બગસરાના રફાળા ગામે ગોંડલિયા પરિવારના નિવાસસ્થાને કાલાવડ મંડળનું એક સ્નેહ મિલનનું આયોજન કરાયું, જેમાં સંતો મહંતો સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા. આ અંગે વધુ વાત કરીએ તો બગસરા તાલુકાના રફાળા ગામે રહેતા પૂર્ણદાસ ગોંડલિયાના નિવાસસ્થાને કાલાવડ મંડળનું એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળના મહંત શ્રી દિલીપ બાપુ હરિયાણી, પંચ શ્રી રમણીક બાપુ કુબડા, અશ્ચિન બાપુ રાવણિયા, ધીરુ બાપુ વિસાવદર, કોટવાડ ભીખારામ બાપુ બોરડીની ઉપસ્થિતિમાં રાવણી ધીરુ બાપુ, પંચના એક વધારાના સભ્ય તરીકે નયન બાપુ કડાયાની વરણી સરવાનું માટે કરવામાં આવેલ છે. ત્યારે રફાળાના ગામે મિલન કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને નયન બાપુ ધાણીધર્ય સરવાનું મતે વરણી કરતા સૌ લોકોએ અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. આ તકે પત્રકાર સમીર વિરાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કઈ રીતનો કાર્યક્રમ રફાળા ગામે હતો આજે હું બગસરા તાલુકાના રફાળા ગામે રહું છું અને મારા કાલાવડ મંડળના જે મારા મુરબ્બીઓ વડીલો છે એને મને અંતર અને પ્રેમ જાગ્યો કે હું મારા સંતોને ચડાવું, મારું આંગણું પવિત્ર થાય અને એને ભોજન અને ફૂલહાર સ્વાગતનો મેં કાર્યક્રમ રાખ્યો છે. અને મારા ગામના વડીલો પૂનાભાઈ માજી સરપંચ, પૂનાભાઈ સરપંચ, તમામ ગામના વડીલો અને મેં ભોજન રાખ્યું છે. અને એવું મારી માથે પ્રેમને ભાવ રાખે અને સમીરભાઈ પત્રકાર ગામ દેશભરની સેવા કરે છે, એટલે મને લાગણી છે કે હું સમીરભાઈને બોલાવીને અને મારે એને પણ સ્વાગત કરવું છે, એવું મારું આમંત્રણ હતું. અને સમીરભાઈ મારું આમંત્રણ નાના માણસનું સ્વીકાર્યું. બસ, જય હિન્દ. શું કહેશો, આજ કઈ રીતનો કાર્યક્રમ હતો? આજે રફાળા મુકામે અમારા સાધુ સમાજના અગ્રણી એવા શ્રી પૂર્ણદાસ બાપુના પ્રેમાવશ ભાવાવશને કારણે અમારું આખું કાલાવડ મંડળ જે પરંપરાગત રીતે ચાલુ છે, એ કાલાવડ મંડળ મૂળ એ બાપુના માન ખાતર એના પ્રેમને વશ થઈ અને આજે એમને ત્યાં ચાલીસાના પાઠ અને ભોજન માટે અમે બધા પ્રસાદ લેવા પધાર્યા છે એના આમંત્રણને માન આપીને. અને આજના આ પ્રસંગે અમારા કાલાવડ મંડળના સર્વાનુમતે સભ્યોએ મહંત બાપુની સંમતિથી અમારા એક પંચ તરીકે એ કડાયાના વતની એવા ભાઈ શ્રી નયનભાઈ દાણીધારિયા એમને અમારા પંચ તરીકે આજે અમે સર્વાનુમતે પસંદ કરી અને મહંત બાપુના હસ્તે અમે તિલક વિધિ પણ કરી અને આજ વિધિવત રીતે અમારા મંડળમાં પંચ તરીકે અમે એનું સ્થાન આપ્યું છે. એ અમારા માટે આનંદની અને ગૌરવની લાગણી છે. અને આ પૂરણ બાપુએ લાગણીથી ખૂબ જ પ્રેમ ભાવથી બધાને આમંત્રિત કરી અને આ આયોજન કર્યું છે. અમારું કાલાવડ મંડળ એમને ખૂબ ખૂબ સાધુવાદ આપે છે અને આજે આનંદ ઉત્સાહ સાથે આ કાર્યક્રમોને અહીંયા મનાવી રહ્યા છે.